की जय। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। એક વાત હંમેશા યાદ રાખવાની કે અધ્યાત્મ સાધના એ ક્યારેય કોઈ બીજાને દેખાડવા માટે નથી હોતી. જપ કરવા, ધ્યાન કરવું કે સત્સંગમાં આવવું, આ બધું ક્યારેય પણ બીજાને દેખાડવા માટે નથી હોતું. બીજાને ખુશ કરવા માટે પણ નથી હોતું. અધ્યાત્મ સાધના ક્યારેય પણ મારા વ્યક્તિત્વનું કે અહંકારનું આભૂષણ બની શકતી નથી. કદાચ એ પ્રમાણે હું એને બનાવું તો એ મારું કલ્યાણ કરનારી નહીં હોય, પરંતુ
અધ્યાત્મ સાધના એ માત્ર અને માત્ર મારા જ પોતાની અંદર મહાન શાંતિનો અનુભવ કરવા માટે છે. ચિંતા રહિતનું, ઈચ્છાઓ રહિતનું, રાગ દ્વેષ રહિતનું મન કેટલું શાંત હોય, કેટલું પ્રસન્ન હોય, એ જોવા માટે, એ પ્રાપ્ત કરવા માટે જ અધ્યાત્મ સાધના છે. જે આ બાબતને સામે રાખી અને અધ્યાત્મ પથે અગ્રેસર થાય એ જરૂર જીવનમાં શાંતિને, ઉન્નતિને પ્રાપ્ત કરે છે. આ સમજદારી જો એ ચૂકી ગયો અને અધ્યાત્મ જીવન કોઈક બીજાને દેખાડવા માટે જો જીવવા લાગ્યો તો એ જીવન એને શાંતિ આપનારું બનતું નથી. અને આવું આ અધ્યાત્મ જીવન કે અધ્યાત્મ જ્ઞાન જે છે એ મારા જ અંતરમાં મને શાંતિનો અનુભવ કરાવે, મારા જ અંતરમાં મને પરમ આનંદનો અનુભવ કરાવે, એવા પ્રકારની સાધના બને. એટલા માટે ભગવાન કે મહાપુરુષો સાધનાનો જે માર્ગ બતાવે છે, જે ક્રમ બતાવે છે, એને અનુસરી અને સાધન પથે અગ્રેસર થવું જોઈએ. સ્વતંત્ર રીતે પોતાની માન્યતાઓના આધારે, પોતાના રાગ દ્વેષના આધારે જ્યારે મનુષ્ય અધ્યાત્મ જગતમાં પણ પ્રવિષ્ટ થાય કે ત્યાં પણ એ પ્રયત્ન કરે તો ક્યારેય પણ એ અજ્ઞાનથી મુક્ત થવાનો નથી. અધ્યાત્મ માર્ગ જે છે એ અગમ અગોચર માર્ગ છે. મારે જે પહોંચવાનું છે એ પણ મારા માટે અજ્ઞાત છે, મને ખ્યાલ નથી. તો જે પહોંચેલો છે, જેને માર્ગ ખબર છે, એવા કોઈકના સહારે એનું અનુસરણ કરી, એનું માર્ગદર્શન લઈ અને આ પથે આગળ વધવાનું હોય. મનુષ્યની સ્વાભાવિક પ્રવૃત્તિ પોતાની વાસનાઓ, રાગ દ્વેષના આધારે જ થતી હોય છે. મને જે ગમે તે હું કરું, મને ના ગમે તે હું ન કરું. આ એક સામાન્ય રીતે હું મારા મનમાં નક્કી કરી અને જીવન જીવું છું. પણ ભગવાન કૃષ્ણચંદ્ર ગીતાજીમાં દર્શાવે છે આવી રીતે ગમે તે કરવું, ન ગમે તે ન કરવું, એ રાગ અને દ્વેષને વશ થઈ અને જો તું જીવન જીવે તો ક્યારેય આગળ વધી શકે નહીં. રાગ અને દ્વેષના પ્રેરાયા અનેક જીવન તે જીવેલા છે. અનેક જન્મો એવી રીતે તું જીવ્યો અને જન્મ પૂરા થઈ ગયા, સમજણા થયા અને રાગ દ્વેષ કાર્યરત થયા. ત્યારથી શરૂ કરી અને મૃત્યુ પર્યંત હું એના સકંજામાં જ જીવન જીવું છું. મનના તુક્કે હંમેશા જીવ નાચતો રહેશે. મન જે પ્રમાણે કરાવે એ પ્રમાણે કરતો રહેશે. તો ભગવાન કૃષ્ણચંદ્ર ગીતાજીમાં એ ઉપાય બતાવે છે કે આ રાગ દ્વેષની પકડમાંથી કેવી રીતે મુક્ત થવું. અને રાગ દ્વેષની પકડમાંથી સાપેક્ષ રીતે મુક્ત થયેલું મન, એને જ શુદ્ધ મન કહેવામાં આવે છે. અંતઃકરણ શુદ્ધિ એ સાધનાનું બહુ જ મહત્વનું સોપાન છે. અને આ રાગ દ્વેષને શિથિલ કરવાનો ઉપાય
ભગવાન કૃષ્ણ કહેશે કર્મયોગ છે. સમગ્ર 3જા અધ્યાયમાં ભગવાન આ કર્મયોગને દર્શાવે છે. કઈ રીતે કર્મ કરવું કે જેથી કરીને એ કર્મ મારા રાગ દ્વેષને વધારનારું ન બને, પરંતુ રાગ દ્વેષને ક્ષીણ કરનારું બને, એને શિથિલ કરનારું બને. અને કર્મયોગ એ ઉપાય છે કે જેમાં હું મારા રાગ દ્વેષના આધારે કંઈ કરતો નથી, પરંતુ ઈશ્વરને સામે રાખીને કરું છું. મને ઈશ્વર દ્વારા જે કર્તવ્ય આપવામાં આવેલું છે એ કર્તવ્ય હું નિભાવું છું. જે ફળ મને પ્રાપ્ત થાય છે એને ઈશ્વરનો પ્રસાદ માની અને હું એને ગ્રહણ કરી લઉં છું. તો કર્મ કરતી વખતે ઈશ્વરાર્પણ ભાવના, ફલનું ગ્રહણ કરતી વખતે ઈશ્વર પ્રસાદ બુદ્ધિ. તો કર્મ અને કર્મ ફળના પ્રત્યેક પાસામાં જ્યારે હું ઈશ્વરને વણી લઉં તો એ ઈશ્વર પ્રત્યેનો ભાવ કે ઈશ્વર ભક્તિ જે છે એના પરિણામે મારું મન આ રાગ દ્વેષની પકડમાંથી ધીમે ધીમે મુક્ત થવા લાગે છે. પછી મને જે ગમે એવું નહીં, પરંતુ ઈશ્વરે જે મારા માટે કર્તવ્ય નિશ્ચિત કરેલું છે એ હું કરું. મને ગમે એવું જ ફળ મળવું જોઈએ એવું નહીં, પરંતુ મેં પ્રયત્ન કર્યો, હવે પ્રભુએ જે મને આપ્યું તે યોગ્ય છે. અને જ્યારે પણ પ્રસાદ બુદ્ધિથી હું ગ્રહણ કરું તો એ પ્રસાદ ભાવના હોવાના કારણે એ ફળનો ભોગ પણ મને પરાધીન નહીં બનાવે. મંદિરમાંથી જે પ્રસાદ મળ્યો એમાં મારી ભોગ બુદ્ધિ હોતી નથી, પરંતુ એમાં મારો અંતરનો ભાવ ભળેલો હોય છે કે આ પ્રસાદ એટલે શું? જે મારા પ્રભુ પાસેથી આવેલું છે, જે મારા પ્યારા પ્રભુનો સ્પર્શ પામીને એની કૃપા રૂપે મારી પાસે આવેલું છે. તો જ્યારે હું ભોગ કરું ફલનો, ત્યારે પણ ઈશ્વર પ્રત્યેનો ભાવ મારા અંતરમાં હોય છે. અને એ જ ઈશ્વર પ્રત્યેનો ભાવ ભક્તિ મને રાગ દ્વેષથી બચાવે છે. તો ભગવાન 3જા અધ્યાયમાં આ શુદ્ધિને અર્થે, અંતઃકરણ શુદ્ધિને અર્થે જ કર્મયોગનો ઉપદેશ આપે છે. ભગવાને બહુ વિસ્તારથી ત્યાં વાત કરેલી છે. આપણે ગયે વખતે સંક્ષેપમાં જોયું હતું કે કર્મયોગ એટલે શું. છેલ્લે અધ્યાયની સમાપ્તિમાં અર્જુન ભગવાનને એક પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષઃ. કોઈ ઈચ્છતું નથી કે હું પાપ કરું, હું ખોટા માર્ગે જાઉં એવું કોઈ વ્યક્તિ ઈચ્છતી નથી, અને છતાં પણ એના દ્વારા પાપ થઈ જાય છે. તો અર્જુન ત્યાં એ જ પ્રશ્ન કરી રહેલા છે કે કોને વશ થઈ અને મનુષ્ય પાપનું આચરણ કરે છે. તો એ પ્રશ્ન બહુ સરસ છે અને આપણે વાંચીશું. શ્લોક નંબર અધ્યાય 3 શ્લોક નંબર 36. અધ્યાય 3 શ્લોક નંબર 36. અર્જુન ઉવાચ અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષઃ અનિચ્છન્નપિ વાર્ષ્ણેય બલાદિવ નિયોજિતઃ. તો
અર્જુનનો પ્રશ્ન છે, કેન પ્રયુક્ત, કોનાથી પ્રેરાયેલો આ મનુષ્ય પાપમ ચરતી, પાપનું આચરણ કરે છે. અનિચ્છન અપી, ન ઈચ્છવા છતાં. કોણ છે, કયું એવું તત્વ છે કે જે મનુષ્યને ઈચ્છે નહીં અને છતાં પણ ધક્કો મારે છે? બલાદિવ નિયોજિત, બળજબરી પૂર્વક જાણે કે એની પાસે પાપ કરાવવામાં આવે છે. ભગવાન એનો ઉત્તર આપે છે કે અર્જુન, આ પ્રમાણે અનિચ્છા છતાં મનુષ્ય પ્રેરિત થાય છે તો એની પાછળનું કારણ છે એનો ક્રોધ અને એની કામના. તો આગળ ભગવાન ઉત્તર આપે છે. શ્રી ભગવાનુવાચ કામ એષ ક્રોધ એષ રજો ગુણ સમુદ્ભવઃ મહાશનો મહાપાપ્મા વિદ્યેનમિહ વૈરિણમ ભગવાન કહે છે, અર્જુન, એશ કામ એશ ક્રોધ. આ કામ એટલે કે ઈચ્છા, તૃષ્ણા, અને એશ ક્રોધ, આ ક્રોધ. આ બે જ વસ્તુ છે કે જે મનુષ્યને પાપ માટે પ્રેરિત કરે છે. કામનો અર્થ જ થાય છે રાગ અને ક્રોધ એટલે દ્વેષ. તો ફરી ભગવાન એ જ મુદ્દા પર આવી અને અર્જુનને કહેશે કે અર્જુન, આ રાગ અને દ્વેષ જ મનુષ્યને પાપ માટે પ્રેરિત કરે છે. તીવ્ર રાગ અને તીવ્ર દ્વેષ જ્યારે હોય ત્યારે મનુષ્ય વિવેક કરી શકતો નથી અને એ અવિવેક અવસ્થામાં એ ન કરવાનું કરી બેસે છે. એટલે ભગવાને આગળ પણ અર્જુનને કહ્યું કે આ રાગ અને દ્વેષ જે છે તયોર્ન વશમાં ગચ્છેત તૌહ્યસ્ય પરિપંથિનો. હે અર્જુન, આ રાગ અને દ્વેષના વશમાં તું ન આવતો, કારણ કે એ જ તારા શત્રુઓ છે. અધ્યાત્મ જગતમાં એ જ તારા દુશ્મન છે, એ તને આગળ વધવા નહીં દે. પરિપંથીનો અર્થ છે શત્રુઓ, આ માર્ગના એ શત્રુઓ છે. તો એના વશમાં તું ન આવીશ. એના વશમાં હું ન આવું એવું ક્યારે સંભવ બને? જ્યારે એ શિથિલ થયેલા હોય, ક્ષીણ થયેલા હોય, એ તીવ્ર માત્રામાં હોય તો મને ઢસડી જ જવાના છે. તો ભગવાન એનો જ ઉપાય બતાવે છે કે આ રાગ દ્વેષનું શિથિલીકરણ એ માત્ર કર્મયોગ રૂપી સાધનાથી જ સંભવ છે. તો આ રીતે આ અધ્યાયમાં કર્મયોગનો ઉપદેશ ભગવાને આપ્યો. ત્યાર પછી ચોથો અધ્યાય પ્રારંભ થાય છે. ચોથા અધ્યાયના મહત્વના વિષયો છે, જેમાં શરૂઆતમાં ભગવાન અર્જુનને બતાવે છે કે અર્જુન, જે આત્મજ્ઞાન હું તને આપી રહેલો છું એ ક્યાંથી આવ્યું, એની શરૂઆત ક્યાંથી થઈ? તો જ્ઞાન પરંપરાને ભગવાન દર્શાવવા માંગે છે અને એવી રીતે ભગવાન દર્શાવે છે કે જેના દ્વારા સિદ્ધ થાય છે કે આ જે જ્ઞાન હું તને આપી રહેલો છું એ જ્ઞાન કોઈ પુરુષ બુદ્ધિની ઉપજ નથી, કોઈ મનુષ્ય બુદ્ધિની ઉપજ નથી, પરંતુ આ જ્ઞાન જે છે એ અપૌરુષેય જ્ઞાન છે. આપણા શાસ્ત્રમાં એ પ્રમાણે વિધાન આવે છે,
કે ઈશ્વરે જ્યારે આ સૃષ્ટિની રચના કરી તો એ રચનાની સાથે સાથે ઈશ્વરે જ વેદ શાસ્ત્રને પણ સાથે સાથે આપ્યા કે જેના આધારે મનુષ્ય પોતે જાણી શકે કે એણે જીવન કેવી રીતે જીવવાનું છે. જેવી રીતે આપણે સીડી પ્લેયર ખરીદીએ તો એ સીડી પ્લેયરની સાથે આપણને એક ગાઈડ બુક મળે છે કે જેમાં બધું લખ્યું હોય કે આટલા સ્પેર પાર્ટ્સ છે, આવી રીતે એને હેન્ડલ કરવાનું, આવી રીતે ચાલુ કરવાનું, આવી રીતે બંધ કરવાનું, આવી રીતે ચેન્જ કરવાનું. આ બધી જ ગાઈડલાઈન એમાં આપેલી હોય છે. તો એ મશીનને કેવી રીતે વાપરવું એની એક માર્ગદર્શિકા, એક એવું પુસ્તક સાથે સાથે આપે. એવી જ રીતે આ સૃષ્ટિની જ્યારે પરમાત્માએ રચના કરી તો એની સાથે સાથે એમણે વેદરૂપી માર્ગદર્શિકા, ગાઈડ બુક પણ સાથે સાથે આપેલી છે કે જેના દ્વારા મનુષ્ય પોતે જાણી શકે કે એણે આ મનુષ્ય શરીરનો, જગતનો, આ બધાનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે, કેવી રીતે એને હેન્ડલ કરવાના છે કે જેથી કરીને એના દ્વારા એ સારામાં સારું ફળ પ્રાપ્ત કરી શકે, પોતાના જીવનને સફળ કરી શકે. તો આ રીતે વેદ સ્વયં જે છે એ ઈશ્વર તરફથી જ આપવામાં આવેલું જ્ઞાન છે. એ કોઈ મનુષ્ય દ્વારા લખવામાં આવેલા નથી. માટે આપણા વેદ શાસ્ત્રને અપૌરુષેય શાસ્ત્ર કહેવામાં આવે છે કે જે કોઈ પુરુષ દ્વારા નિર્મિત નથી. તો એનું ભગવાન ચોથા અધ્યાયના પ્રારંભમાં નિરૂપણ કરે છે અને સ્વયં ભગવાન કહેશે કે આ જ્ઞાન સૃષ્ટિની આદિમાં મેં પોતે જ આપેલું હતું. તો ત્યાંથી ચોથા અધ્યાયનો પ્રારંભ થાય છે. પહેલો શ્લોક આપણે વાંચીશું. શ્રી ભગવાન શ્રી ભગવાનુવાચ ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાનહમવ્યયम् વિવસ્વાન્મનવે પ્રાહ મનુરીક્ષ્વાકવે બ્રવીત. ભગવાન કહેશે ઇમમ યોગમ અહમ પ્રોક્તવાન. આ જ્ઞાન યોગ કે કર્મયોગ જે પણ ઉપદેશ જે છે, અહમ પ્રોક્તવાન, મેં જ એ ઉપદેશ આપેલો હતો. ક્યારે આપેલો હતો? તો કહેશે વિવસ્વતે પ્રોક્તવાન. વિવસ્વતેનો અર્થ છે સૃષ્ટિની આદિમાં આ જ્ઞાનનો ઉપદેશ મેં સૂર્યને આપેલો. વિવસ્વાનનો અર્થ થાય છે સૂર્ય. તો સૂર્યદેવને આ જ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો. સૂર્યએ મનુને આ જ્ઞાન આપ્યું, મનુએ ઇક્ષ્વાકુને આ જ્ઞાન આપ્યું અને આવી રીતે એવમ પરંપરા પ્રાપ્તમ. આ જે જ્ઞાન જે છે એ આ ગુરુ શિષ્ય પરંપરાથી હજુ સુધી રક્ષિત છે. તો સર્વપ્રથમ ભગવાન આ પરંપરા દર્શાવે છે અને કહે છે કે આ આત્મજ્ઞાનનો પ્રવાહ જે છે એ હંમેશા ઉપરથી નીચેની તરફ વહે છે. ગુરુ જે છે પોતાની બુદ્ધિમાં જે જ્ઞાન એ શિષ્યને પ્રદાન કરે છે, એ ફરી એના શિષ્યને પ્રદાન કરે, એના શિષ્યને પ્રદાન કરે. આવી રીતે ગુરુ શિષ્ય પરંપરાથી આ જ્ઞાન જે છે એ અત્યાર સુધી રક્ષાયેલું રહેલું છે.
આવી રીતે ભગવાન આ અધ્યાયનો પ્રારંભ કરી અને જ્ઞાનની અપૌરુષેયતા દર્શાવે છે. જ્યારે ભગવાને આ પ્રમાણે કહ્યું કે સૃષ્ટિની આદિમાં મેં આ જ્ઞાન સૂર્યને આપેલું હતું, તો આ સાંભળી અને અર્જુનના કાન તરત જ સીધા થઈ ગયા. અર્જુનને તરત જ પ્રશ્ન થયો. એ કહેશે કે પ્રભુ, તમે તો મારી સાથે સાથે જન્મ્યા છો અને તમે કહો છો કે સૃષ્ટિની આદિમાં તમે આ જ્ઞાન આપ્યું હતું. તો એ તો બહુ પહેલાનો સમય, અપરમ ભવતો જન્મ, તમારો જન્મ તો હમણાં મારી સાથે સાથે થયેલો છે. તો પહેલા તમે આ જ્ઞાન આપ્યું એવું કેવી રીતે કહી શકાય? અપરમ ભવતો જન્મ, તમારો જન્મ અપરમ પછી થયેલો છે. તો આજે અર્જુનનો પ્રશ્ન જે છે એના ઉત્તર રૂપે ભગવાન ચોથા અધ્યાયમાં એક નવો વિષય લઈ આવે છે, જેને કહેવામાં આવે છે અવતારવાદ. ભગવાન અવતારવાદનું નિરૂપણ કરે છે અને ભગવાન સ્વયં સ્વમુખે કહેશે કે જ્યારે જ્યારે પણ જરૂર પડે ત્યારે હું આ પૃથ્વી ઉપર જન્મ લઉં છું. સંભવામી યુગે યુગે. અને ક્યારે ભગવાન જન્મ લેશે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે પણ ધર્મનો ક્ષય થાય, અધર્મની વૃદ્ધિ થાય, ત્યારે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. તો ભગવાન અવતાર વિશે અહીંયા વાત કરે છે કે જે બહુ જ મહત્વનો અને બહુ જ વિચારશીલ વિશેષ, પણ અત્યારે એનો આપણે વિચાર કરવાના નથી. ભગવાન કહેશે કે હું અનેક અવતાર ધારણ કરું છું. અર્જુનને કહ્યું કે અર્જુન, આ માત્ર મારો પહેલો જન્મ નથી. આની પહેલા અનેક વખત હું પૃથ્વી ઉપર અવતાર ધારણ કરી ચૂક્યો છું. તારા પણ અનેક જન્મો થઈ ચૂક્યા છે, પરંતુ ફેર એટલો છે કે તું તારા અનેક જન્મોને જાણતો નથી, પરંતુ હું જાણું છું. મેં કેટલી વાર અવતાર ધારણ કર્યા, કે તે કેટલી વાર જન્મ લીધો, આ બધું હું જાણું છું, કારણ કે હું સર્વજ્ઞ છું. તો આ રીતે ભગવાન અવતારને દર્શાવે છે અને સાથે સાથે આગળ નિરૂપણ કરે છે કે અર્જુન, મારો જન્મ અને મારું કર્મ આ બંને દિવ્ય છે, અને જે મારા જન્મનું રહસ્ય કે મારા કર્મના રહસ્યને જે જાણી લેશે એ આ સંસાર સાગરથી મુક્ત થઈ જાય છે. આવી રીતે નિરૂપણ કર્યા પછી ભગવાન કહેશે કે અર્જુન, આ બધી બાબતોને સામે રાખી અને તારે અત્યારે શું કરવું જોઈએ? તો કે તારે કર્મ કરવું જોઈએ, યુદ્ધ કરવું જોઈએ, કારણ કે એ તારું કર્તવ્ય છે. આ જ્ઞાન તારે પ્રાપ્ત કરવું હશે તો સર્વપ્રથમ કર્તવ્ય નિષ્ઠા દ્વારા અધિકારીત્વ પ્રાપ્ત કરવું એ અનિવાર્ય છે. અને માટે જેવી રીતે તારા પૂર્વજોએ કર્મ કરેલા હતા, એવી જ રીતે તારે પણ તારા જીવનમાં કર્મો કરવા જોઈએ. તો ફરી ફરીને ભગવાન અર્જુનને કર્મનો ઉપદેશ આપે છે. આગળ જતા ભગવાન દર્શાવે છે કે ક્યાં સુધી કર્મ કરવા જોઈએ. તો આપણા શાસ્ત્રમાં ક્યાંય પણ કર્મ છોડવાનો આદેશ આપવામાં આવ્યો નથી. આ હંમેશા યાદ રાખવાનું. કર્મ ત્યાગનો આદેશ આપવામાં આવ્યો નથી, પરંતુ મનુષ્ય પોતે પરિપક્વ થઈ જાય, કર્મ પાસેથી જેણે મેળવવાનું હતું એ પોતે મેળવી લે, ત્યાર પછી જો એ કર્મ સંન્યાસ ધારણ કરે તો શાસ્ત્ર એને અનુમોદન આપે છે, એને અનુમતિ આપે છે, પરંતુ ક્યારેય પણ કર્મ ત્યાગનો આદેશ શાસ્ત્ર આપતું નથી. કારણ કે કર્મ વસ્તુતઃ ત્યાગવાના હોતા નથી, એ પરિપક્વતાના કારણે આપોઆપ ખરી પડતા હોય છે. અને સાથે સાથે ભગવાન આગળ દર્શાવે છે કે કદાચ કોઈ મનુષ્ય પરિપક્વ થયો, એણે જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું, છતાં પણ એ સંન્યાસ ધારણ જ કરે એવું જરૂરી નથી.
એ ગૃહસ્થાશ્રમમાં જ રહી શકે અને ત્યાં એ પોતાને જે કંઈ પણ કર્મ પ્રાપ્ત થયેલું છે એ કર્મ એ પોતે કરતો રહે. તો ચોથા અધ્યાયમાં ભગવાન એક વિશેષ વાતનું નિરૂપણ કરે છે કે જ્ઞાની એ સંન્યાસી પણ હોઈ શકે અને ગૃહસ્થ પણ હોઈ શકે. સામાન્ય રીતે આપણા મનમાં એવું બેસી જતું હોય છે કે જ્ઞાની એટલે તો કોણ હોય? ભગવાધારી જ જ્ઞાની હોય. પણ એવું જરૂરી નથી. ગૃહસ્થાશ્રમમાં પણ તત્વજ્ઞાન થવું, જીવન મુક્તિ પ્રાપ્ત કરવી એ સંભવ છે. કારણ કે આ જે જ્ઞાન જે છે એ મારા જ સ્વરૂપનું જ્ઞાન છે, આત્મ સ્વરૂપનું જ્ઞાન છે. સર્વને એને પ્રાપ્ત કરવાનો અધિકાર છે. તો ભગવાન બંને વિભાગ અહીંયા દર્શાવે છે. ગૃહસ્થ જ્ઞાનીનું પણ નિરૂપણ કરે છે અને સંન્યાસી એવા જ્ઞાનીનું પણ ચોથા અધ્યાયમાં નિરૂપણ કરે છે. પણ ફરીને ભગવાન કહે છે કે અર્જુન, આ સ્થિતિ સુધી પહોંચવું હોય તો શું કરવું પડશે? કર્મયોગ કરવાનો છે. કારણ કે અંતરની શુદ્ધિ વગર, મનની એકાગ્રતા વગર આત્મજ્ઞાન તારામાં અવતરિત નહીં થાય. તો સર્વપ્રથમ એ યોગ્યતા પ્રાપ્ત કરવી જરૂરી છે. અને આ સાથે ભગવાન અનેક યજ્ઞોનું નિરૂપણ કરે છે. ચોથા અધ્યાયમાં વિવિધ પ્રકારના યજ્ઞોનું નિરૂપણ આ પણ એક વિશેષ મહત્વનો વિષય છે. અને છેલ્લે ભગવાન કહેશે કે સર્વ યજ્ઞમાં જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. તો એક બાજુથી ભગવાન અર્જુનને કહેશે તારે કર્મ કરવાનું છે. કુરુ કર્મૈવ તસ્માત્ ત્વમ. ચોથા અધ્યાયમાં ભગવાને અર્જુનને કહ્યું માટે તું કર્મ કર. બીજી બાજુ ફરી ભગવાન યજ્ઞોની વાત કરે તો ત્યાં કહેશે કે જ્ઞાન યજ્ઞ સર્વથી શ્રેષ્ઠ છે. એટલું જ નહીં, આ જે જ્ઞાન જે છે એ કેવી રીતે પ્રાપ્ત થાય તો એનો ઉપદેશ પણ ભગવાન અર્જુનને બહુ સરસ રીતે આપે છે. અને આ જ્ઞાન પ્રાપ્ત કરવાની વિધિનું નિરૂપણ ભગવાન આ ચોથા અધ્યાયમાં કરે છે કે જે પણ બહુ જ મહત્વનો શ્લોક છે અને મહત્વનો વિષય છે. શ્લોક નંબર 34 આપણે ગાઈશું. તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. તત્વિદ્ધિ. તત્વિદ્ધિનો અર્થ છે તત્ પરમાત્માનમ વિદ્ધિ. એ પરમાત્માને તું જાણ અથવા તો પરમાત્માના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કર. કેવી રીતે આ જ્ઞાન પ્રાપ્ત થાય? ભગવાન કહેશે એના માટે ગુરુ પાસે જવું પડે. મહાપુરુષની શરણમાં જવાથી મહાપુરુષ જ્ઞાની પુરુષ આ જ્ઞાનનો ઉપદેશ તને આપશે. ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. ભગવાન અહીંયા બે શબ્દ વાપરે છે, જ્ઞાની અને તત્વદર્શી. તો જ્ઞાની તત્વદર્શી એવા ગુરુ, એવા આચાર્ય તને આ ઉપદેશ આપશે. આપણા શાસ્ત્રમાં ગુરુ માટે બે શબ્દ વાપરવામાં આવે છે કે ગુરુ કેવા હોવા જોઈએ. તો મુખ્યતયા બે શબ્દ વપરાય છે, શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ. શ્રોત્રિયનો અર્થ છે જેણે આ ગુરુ શિષ્ય પરંપરાથી
શાસ્ત્રનો સ્વાધ્યાય કરી અને જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. તો ગુરુની શરણાગતિ સ્વીકારી, શાસ્ત્રને પ્રમાણ રૂપે સ્વીકારી અને જે જ્ઞાન પ્રાપ્ત કરે છે, જેને શાસ્ત્રના તાત્પર્યની ખબર છે, વેદ શાસ્ત્ર, ઉપનિષદ શાસ્ત્ર, ગીતા શાસ્ત્ર, બ્રહ્મસૂત્ર, પુરાણ શાસ્ત્ર, આ સર્વ શાસ્ત્રનું તાત્પર્ય શેમાં છે, શાસ્ત્રનો ઉપદેશ મુખ્યતયા શું છે, એ જે નિશ્ચય જેણે કર્યો છે એવા ગુરુને કહેવાય શ્રોત્રિય. આ શબ્દ એટલા માટે વાપરવામાં આવે છે, પહેલા પણ આપણે જોયેલું છે કે આ જ્ઞાન હંમેશા ગુરુ પાસેથી મળે છે. સ્વતંત્ર રીતે આ જ્ઞાન પ્રાપ્ત કરી શકાતું નથી, કારણ કે આ કોઈ પુરુષ બુદ્ધિની ઉપજ નથી. તો એના માટે આચાર્યના શરણે જવું જ પડે છે. એ ઉપદેશ આપે, એ ઉપદેશને ગ્રહણ કરવાથી જ જ્ઞાન પ્રાપ્ત થાય. અને આચાર્ય શું ઉપદેશ આપશે? શાસ્ત્ર જે કહેશે એ જ ઉપદેશ આપશે. અહીંયા કંઈ પણ મૌલિકતા નથી, ઘરનું કંઈ બતાવવાનું નથી. મને આમ લાગે છે માટે આમ કહું છું, એવું ક્યારેય પણ આ સંપ્રદાયના, વેદાંત સંપ્રદાયના આચાર્ય ક્યારેય પણ આવું નહીં કહે. ગુરુ ક્યારેય પણ એવું નહીં કહે કે આ મારો મત છે, અથવા તો મને આવું લાગે છે માટે હું કહું છું, મારી દ્રષ્ટિએ આવું યોગ્ય છે. આવા શબ્દ પ્રયોગ તમને ક્યારેય પણ સાચા વેદાંતના ગુરુ પાસે સાંભળવા નહીં મળે. એ હંમેશા કહેશે શાસ્ત્ર આ પ્રમાણે કહેશે, મહાપુરુષો આ પ્રમાણે કહી ગયેલા છે, આપણી પરંપરામાં આ પ્રમાણે દર્શાવવામાં આવેલું છે. એના શબ્દો હંમેશા આ પ્રકારના હશે. તો એ કંઈ પણ પોતાની કલ્પનાથી વાત કરતા નથી, કપોલ કલ્પિત કોઈ વાત નથી, પોતાના રાગ દ્વેષના આધારે કોઈ વાત કરવામાં આવતી નથી, પોતાની કલ્પના શિષ્યને દર્શાવવામાં આવતી નથી. અહીંયા જે પણ આપવાનું છે એ શાસ્ત્ર જે કહેશે એ જ આપવાનું છે. ગીતા શાસ્ત્ર હોય, ઉપનિષદ શાસ્ત્ર હોય, વેદ શાસ્ત્ર, પુરાણ શાસ્ત્ર, મહાભારત, આ બધામાં જે કહેવામાં આવેલું છે એના આધારે જ આચાર્ય વાત કરવાના છે. તો એવા આચાર્ય જ અહીંયા સ્વીકાર્ય છે, માટે કહેવામાં આવ્યું શ્રોત્રિય. અને શ્રોત્રિયત્વને દર્શાવવા માટે જ અહીંયા કૃષ્ણ કહેશે જ્ઞાનીનઃ, કેવા આચાર્ય? જ્ઞાની, જેને શાસ્ત્રનું જ્ઞાન છે. બીજો શબ્દ વાપરે છે બ્રહ્મનિષ્ઠ, જેને અહીંયા કૃષ્ણ કહેશે તત્વદર્શી. તો માત્ર શાસ્ત્રનું જ્ઞાન હોવું પર્યાપ્ત નથી, પરંતુ શાસ્ત્રનું જે જ્ઞાન છે એનો જેણે સાક્ષાત અપરોક્ષ અનુભવ કરેલો છે. હવે એની સ્થિતિ એવી નથી કે શાસ્ત્ર કહેશે માટે હું સચ્ચિદાનંદ છું, પરંતુ એ શું કહેશે? મારો અનુભવ છે કે મારું સ્વરૂપ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ છે. તો શાસ્ત્ર જ્ઞાન જે છે એ એના અનુભવ જ્ઞાનમાં પરિણમિત થયેલું છે. બ્રહ્મ જ્ઞાનમાં એ નિષ્ઠ છે. તો પોતાના બ્રહ્મ સ્વરૂપમાં નિષ્ઠ છે એવા આચાર્ય, જેનું જ્ઞાન માત્ર શાબ્દિક જ્ઞાન નથી, પરંતુ શબ્દ જ્ઞાન અપરોક્ષ આત્મજ્ઞાનમાં પરિણમિત થઈ ચૂક્યું છે. એવા ગુરુને કહેવાય બ્રહ્મનિષ્ઠ, જેને અહીંયા તત્વદર્શી કહેવામાં આવ્યા. તો ભગવાન કહેશે જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ તે જ્ઞાનમ ઉપદેક્ષ્યંતિ, તને જ્ઞાન આપશે. પણ ક્યારે? એના માટે ત્રણ બાબત અહીંયા દર્શાવવામાં આવેલી છે. જ્ઞાની પાસે જઈ અને શું કરવાનું, એના માટેની વિધિ શું, કેવી રીતે ગુરુની પાસે મહાપુરુષની સામે ઉપસ્થિત થવું. તો ત્રણ શબ્દ અહીંયા ભગવાન વાપરે છે. તદ્વિધિ પ્રણિપાતેન,
પરિપ્રશ્નેન, સેવયા, આ 3 બાબત દર્શાવેલી છે. સર્વપ્રથમ કે છે પ્રણિપાતેન. પ્રણિપાતનો અર્થ છે નમસ્કાર, પ્રણામ. મહાપુરુષની પાસે જઈ અને સર્વપ્રથમ કરણીય કાર્ય શું છે? તો કે એમને પ્રણામ કરવા. પ્રણામ જે છે એ મારી શ્રદ્ધા ભક્તિને દર્શાવે છે, મારી શરણાગતિને દર્શાવે છે. મારા દ્વારા થતા પ્રણામ એ સૂચિત કરે છે કે હું મારા અજ્ઞાનનો સ્વીકાર કરું છું અને આપની મહાનતાનો પણ સ્વીકાર કરું છું, જેના પરિણામે હું આપના ચરણમાં મસ્તક ઝુકાવું છું. તો પ્રણામ જે છે એ માત્ર કોઈ શારીરિક યાંત્રિક ક્રિયા નથી, પરંતુ અંતરમાં જાગેલો ભાવ, બુદ્ધિમાં પ્રાપ્ત થયેલી પોતાની કમજોરી, નબળાઈ કે અજ્ઞાન વિશેની સમજદારી, એના પરિણામે જે ક્રિયા થાય એ કહેવાય પ્રણામ. તો અંતરના ભાવોનું જ પ્રગટીકરણ આ પ્રણામ દ્વારા થાય છે. તો સર્વપ્રથમ કરણીય કાર્ય છે મહાપુરુષ પાસે પહોંચી અને પ્રણિપાત, પ્રણામ કરવા, એની સામે ઝૂકવું, પોતાના અહંકારને ઝુકાવવું. જ્યાં મને ખબર પડી છે કે મારી બુદ્ધિથી હવે આગળ કામ ચાલે એમ નથી અને માટે હું આપનું માર્ગદર્શન ઝંખું છું. અને આ કાર્ય દરેક વ્યક્તિ કરી શકતી નથી. આના માટે પણ બહુ હિંમત જોઈએ. કોઈકની સામે ઝૂકવા માટે બહુ મોટી હિંમત જોઈએ. આ કોઈ કાયરતા નથી, પરંતુ આ હિંમતવાનનું કાર્ય છે, જે પોતાના માથાને, પોતાના અહમને ઝુકાવી શકે છે. અને આટલું જે કરી શકે છે એ પણ ઈશ્વરની બહુ મહાન કૃપા છે. નહીં તો ઘણા મનુષ્યો હંમેશા સીધા લાકડા જેવા જ રહેતા હોય છે, જીવનભર ક્યારેય પણ જરા પણ ઝૂકતા નથી અને એ ક્યારેય કંઈ પ્રાપ્ત કરી શકતા નથી. કોઈ વિશેષ સમજદારી કે જેના જીવનમાં એને ઉન્નતિ પ્રદાન કરનારી હોય એવું કોઈ જ્ઞાન કે સમજદારી પ્રાપ્ત કરી શકતા નથી. એ હંમેશા અહંકારની લાકડી લઈને જ હંમેશા ફરતા હોય છે. પણ જે ઝૂકી શકે છે, જેને પોતાની મર્યાદાનું ભાન થયું કે મારે જે જોઈએ છે હજુ સુધી મારા હાથમાં આવ્યું નથી, મેં પ્રયત્ન કર્યા પણ મારા પ્રયત્નથી કંઈ વળતું નથી, મને દિશા સૂઝતી નથી, પ્રકાશ કંઈ મળતો નથી, તો હું કોઈના શરણે જાઉં, કોઈને પૂછું, તો ક્યાંય કોઈનું અજ્ઞાન, પોતાનું અજ્ઞાન છતું કરવું, કોઈકને પૂછવું એ બહુ જ હિંમતવાનનું કાર્ય છે. તો સર્વપ્રથમ આ કામ કરવું પડે છે. તો ભગવાને સર્વપ્રથમ કહ્યું, અર્જુન, મહાપુરુષો પાસે જઈ અને પ્રથમ કરવાનું છે પ્રણિપાત, પ્રણામ. ત્યાર પછી બીજું સોપાન ભગવાન કહેશે સેવયા, સેવા દ્વારા. આચાર્યની, ગુરુની સેવા કરવી. સેવા એ કાર્ય પણ એવું છે કે જે હંમેશા મને ઝુકાવે છે. કારણ કે સેવાનો અર્થ છે જેની હું સેવા કરું એને અનુકૂળ થઈને રહું. સેવાનો અર્થ છે જેની સેવા કરવાની હોય એને અનુકૂળ સેવા કરું. સેવામાં એવું હોય ખરું કે મને ગમતું જ કરું, મને મનગમતી સેવા કરું.
ગુરુજી કે મને માથું દુખે છે, પેલો કે હું તો ચરણ જ દબાવું. તો એવી રીતે ચાલે નહીં. તો મને જે જોઈએ, મને ગમે એ પ્રમાણે હું કરું, એ સેવામાં કામ ચાલતું નથી. સેવામાં સેવા કરનારો મહત્વનો નથી, પણ જેની સેવા કરવામાં આવે, સેવ્ય એ પ્રધાન છે. એટલા માટે એમને અનુકૂળ હોય એ પ્રકારે હું સેવા કરું. બાકી મારા રાગ દ્વેષના આધારે જો હું સેવા કરું તો એ સેવા નહીં, એ કુસેવા થઈ જાય છે, બલકી વધારે તકલીફ ઊભી કરનારી થઈ જાય છે. તો ભગવાન કહેશે કે સેવા દ્વારા, તો આ સેવા જે છે એ પણ એક પ્રકારે મારા રાગ દ્વેષને શિથિલ કરવા માટેનું સાધન છે. અને આચાર્ય માટે, ગુરુ માટે જે પણ શ્રદ્ધા ભક્તિ મારા અંતરમાં છે, એ શ્રદ્ધા અને ભક્તિની અભિવ્યક્તિ, પ્રગટીકરણ સેવા દ્વારા થાય છે. તો શ્રદ્ધા ભક્તિ એ તો સૂક્ષ્મ ભાવ છે, સૂક્ષ્મ લાગણીઓ છે. એની અભિવ્યક્તિ કરવા માટે કોઈને કોઈ ક્રિયા, ચેષ્ટાનો મારે આધાર લેવો પડે, અને એને જ કહેવામાં આવે છે સેવા. તો સેવા એ બીજું સોપાન છે. ત્રીજું કે છે પરિપ્રશ્ન. આચાર્ય પાસે પ્રણામ કર્યા, એમની પાસે સહવાસ કરી, એમની પાસે આવતા રહી અને એમની સેવા કરી, જેના પરિણામે આચાર્ય પ્રસન્ન થાય. અને જ્યારે એ પ્રસન્ન થાય ત્યારે શિષ્ય એમને પ્રશ્ન પૂછે, પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરે, આત્મજ્ઞાન માટેની માગણી કરે. ભગવાન શંકરાચાર્યજી વિવેક ચૂડામણીમાં કહેશે, પ્રસન્નમ તમનુપ્રાપ્ય પૃચ્છેદ જ્ઞાતવ્યમાત્મનઃ. જ્યારે આચાર્ય પ્રસન્ન હોય ત્યારે જે પણ તારે જાણવું હોય એ પૂછી લેવાનું, એ એમની પાસે જિજ્ઞાસા વ્યક્ત કરી દેવાની. તો આ બધા સાધનો દર્શાવે છે કે આ જ્ઞાન ગુરુ પાસેથી પ્રાપ્ત કરવા માટે ધૈર્ય રાખવું પડે. એવું ના થાય કે રસ્તામાં મળ્યા અને કહો કે હવે થોડું બતાવી દો ને, કે 5 મિનિટનો ટાઈમ છે, થોડું કંઈક જ્ઞાન આપી દો, મારી પાસે 5 મિનિટનો ટાઈમ છે. હમણાં મારી પાસે એક ભાઈ આવ્યા હતા, તો મને કે ગુરુમાં મેં તો ભાષ્ય વગેરેનો અભ્યાસ કર્યો છે, એમ કે બહુ બધું વાંચેલું છે, કે પણ હજુ મને વધારે શંકર ભાષ્ય ભણવાની હજુ વધારે ઈચ્છા છે. જરા તમે મને કહો, તમારી પાસે રવિવારે ટાઈમ હોય છે ને? કેમ ઘડિયાળ જોઈને મને કે તમે કહો તમારી પાસે કયો ટાઈમ હોય છે, રવિવારે ક્યારે અનુકૂળ હોય છે? તો આવી રીતે પૂછવાની કે આ કોઈ યોગ્ય રીત નથી કે મને કહો ક્યારે રવિવારે, બસ તમારી પાસે ક્યારે અનુકૂળ ટાઈમ છે કે આવી જવું એમ. મેં કીધું ભાષ્યપાઠ ચાલે જ છે, તમને અનુકૂળતા હોય તો એ ટાઈમે તમે જોડાઈ જાઓ. એક માટે કોઈ નવો ક્લાસ શરૂ કરવાનો કોઈ કારણ નથી, ચાલી જ રહેલું છે. ગંગા તો વહી રહેલી છે. આચમની લેવી હોય તો આચમની લો, ડૂબકી મારવી હોય તો ડૂબકી મારો. તમારા માટે એક નવી ગંગા વહેતી કરવાની કોઈ આવશ્યકતા નથી. તો જ્યારે પણ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, કંઈક ડાપણ પ્રાપ્ત કરવું હોય, તો એ માગવાની પણ એક પદ્ધતિ હોય છે. વ્યવહારમાં પણ તમે કોઈકની મદદ માગો તો એમાં કંઈક પદ્ધતિ હોય છે. કોઈની પાસે કંઈ ધન માગવા જાઓ તો ત્યાં પણ એક પદ્ધતિ હોય છે. ધીમે ધીમે વાત કરવી પડે, અને જ્યારે એમ દેખાય કે હવે પ્રસન્ન થયા છે ત્યારે કહી દેવાનું. તો દરેક જગ્યાએ જ્યારે પણ કંઈક માગવાનું હોય તો એની એક પદ્ધતિ હોય છે, વ્યવહારની એક પદ્ધતિ હોય છે. શાસ્ત્ર આપણને આ વ્યવહાર શીખવાડે છે. ભગવાન કૃષ્ણ પણ અર્જુનને શીખવાડી રહેલા છે કે અર્જુન આ પ્રમાણે માગણી કરવાની હોય. હકીકતમાં તો અર્જુન જાણે છે, અને અર્જુને યોગ્ય રીતે જ માગણી કરેલી છે. શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ.
અર્જુને ભગવાનને એવું કહ્યું નથી કે ભગવાન આપણે તો 90 વર્ષથી સાથે ને તમે અત્યાર સુધી કેમ કંઈ બોલ્યા નહીં, મને કહી દેવું જોઈએ ને કે મારાથી અત્યાર સુધી છુપાવ્યું કેમ, એવું ભગવાને કહ્યું, અર્જુને કહ્યું નથી. પરંતુ અર્જુન પણ ભગવાનની સામે શિષ્ય ભાવે ઉપસ્થિત થાય છે કે પ્રભુ હું આપનો શિષ્ય છું, આપના શરણે આવ્યો છું, કૃપા કરી અને મને આ શોકમાંથી બહાર કાઢો, મારા માટે જે કલ્યાણકારી હોય એનો મને ઉપદેશ આપો. તો અર્જુન તો શાસ્ત્રવિધિ જાણે છે, ગુરુકુલમાં ભણેલા છે ને ખ્યાલ છે, છતાં પણ આપણને બધાને નિમિત્ત કરી અને ભગવાન અર્જુનને ઉપદેશ આપે છે કે જ્યારે પણ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એના માટેની આ વિધિ છે. તો ત્રીજું સોપાન ભગવાને દર્શાવ્યું પરિપ્રશ્ન, આચાર્યને પ્રશ્ન પૂછવો. પ્રશ્ન કેવો તો કે છે પરિપ્રશ્ન. પરિપ્રશ્નનો અર્થ થાય છે બહુ જ વિચારપૂર્વક પ્રશ્ન પૂછવો. ઈચ્છા થઈ ગઈ અને બોલી નાખ્યું, પૂછવા ખાતર પૂછી નાખ્યું. બધા શાંત મૂંગા બેઠા છે એટલે કંઈક પૂછવા દે એમ કરીને કંઈક પૂછી નાખ્યું, તો એ પરિપ્રશ્ન નથી. પરિપ્રશ્નનો અર્થ છે મેં વિચાર કરેલો છે, મને મારા પ્રશ્નનો જવાબ મળ્યો નથી અને હવે એ પ્રશ્ન મને ખૂંચી રહેલો છે, એનો જવાબ મને ન મળે તો મને શાંતિ નહીં મળે, એવી તીવ્ર જિજ્ઞાસાપૂર્વક જે પ્રશ્ન થાય એને પરિપ્રશ્ન કહેવામાં આવે. એટલું જ નહીં, પ્રશ્ન કેવો હોવો જોઈએ કે સ્પષ્ટ હોવો જોઈએ. ઘણી વખત પ્રશ્ન પૂછવામાં પ્રવચન કરી દેવામાં આવતું હોય, આવ્યા હોય પ્રશ્ન પૂછવા, મારી પાસે ઘણી વખત એવા લોકો આવે, એક પ્રશ્ન છે કે અથવા તો કે એક જિજ્ઞાસા છે, બરાબર પૂછો, અને પછી શરૂ થાય. ઈસવીસન 1950માં ત્યાંથી શરૂ થાય ને 50 વર્ષની કહાની શરૂ થાય. કહાની પૂરી થાય ત્યારે એ ભૂલી ગયા હોય કે હું પ્રશ્ન પૂછવા શરૂ કર્યું હતું. અહીંયાથી ફરી મારે પૂછવું પડે કે આ બધી બાબત તો બરાબર સાંભળ્યું, પણ પ્રશ્ન શું છે? ત્યારે ફરી એ માથું ખંજવાળે કે પૂછવાનું છે શું એમ. તો આને પ્રશ્ન કહેવાય નહીં. પ્રશ્ન હંમેશા વિચારપૂર્વકનો, સંક્ષેપમાં, યોગ્ય શબ્દ સાથે પૂછાયેલો હોય એને કહેવામાં આવે પરિપ્રશ્ન. તો ભગવાન કહેશે કે આ પ્રમાણે પ્રણામ, સેવા, પરિપ્રશ્ન આ બધા ઉપાયો દ્વારા મહાપુરુષોને પ્રસન્ન કરી અને આ જ્ઞાનને તું પ્રાપ્ત કરી લે. અને જ્યારે યોગ્ય રીતે મહાપુરુષ સામે ઉપસ્થિત થવામાં આવે, યોગ્ય રીતે જિજ્ઞાસા પ્રગટ કરવામાં આવે તો એવા મહાપુરુષો ઉપદેક્ષ્યંતિ જ્ઞાનમ, જ્ઞાનનો જરૂર ઉપદેશ આપશે જ. ભગવાન કહેશે એ જરૂર આપે જ. તો આ રીતે આ જ્ઞાન વિધિ દર્શાવી, જ્ઞાન પ્રાપ્તિ માટેની વિધિ દર્શાવી કે જેનું ઉપનિષદમાં પણ નિરૂપણ કરવામાં આવ્યું છે કે શિષ્ય ગુરુ પાસે જાય તો કેવી રીતે જાય, એના માટે શબ્દ વાપરવામાં આવ્યો છે સમિત પાણીહી. એ શિષ્ય કેવો હોય? જેના હાથમાં સમિધા હોય. સમિધાનો અર્થ છે સૂકી લાકડીઓ કે જે ગુરુને યજ્ઞ કે હવનમાં કામ લાગે. તો આચાર્યને બીજી તો કોઈ જરૂર હોતી નથી, તો શિષ્ય શું લઈને જાય? કંઈક લઈને જવું જોઈએ. અને એટલા માટે ઉપનિષદ કહે છે કે શિષ્ય કેવો હોય? સમિત પાણીહી, હાથમાં સૂકી લાકડીઓ હોય. અને સૂકી લાકડી જે છે એ પણ સૂચક છે, જેમાં એ આચાર્યને દર્શાવે છે, ગુરુને દર્શાવે છે કે હું તમારી સામે આ સૂકી લાકડી જેવો થઈને આવેલો છું. જેવી રીતે સૂકી લાકડીમાં અગ્નિ પ્રગટ કરવો એ બહુ જ આસાન છે, હું પણ આપની સાથે એવો આવેલો છું કે આપ મારામાં જ્ઞાનાગ્નિને પ્રગટાવી શકશો. લાકડીઓમાં ભેજ હોય તો અગ્નિ પ્રગટે નહીં. શિષ્ય કહેશે કે હું મારા અહંકારના ભેજને સૂકવીને આવેલો છું. આપની સામે હું અહંકારને એક બાજુ રાખી અને હું નિરભિમાની થઈ અને આવેલો છું. આપ કૃપા કરી અને મને જ્ઞાન પ્રદાન કરો. તો આ ઉપનિષદમાં દર્શાવવામાં આવેલી વિધિ છે, એના આધારે જ ભગવાન અહીંયા પણ દર્શાવે છે. આ રીતે આ વિધિ દર્શાવ્યા પછી આગળ ભગવાન કહેશે
કે આ રીતે ઉપસ્થિત થયા પછી પણ આ આત્મજ્ઞાનને કયો શિષ્ય પ્રાપ્ત કરે છે? તો એના માટે પણ ભગવાન 3 બાબત દર્શાવે છે, જે પણ ચોથા અધ્યાયનો બહુ મહત્વનો શ્લોક છે, જેમાં ભગવાન 39ના શ્લોકમાં કહેશે, વાંચીશું આપણે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધ્વા પરાં શાંતિમ અચિરેણાધિગચ્છતિ. 3 બાબત ભગવાન કહેશે. શ્રદ્ધાવાન, તત્પરઃ, સંયતેન્દ્રિયઃ, જ્ઞાનમ લભતે. આત્મજ્ઞાનને કોણ પ્રાપ્ત કરે છે? જે શ્રદ્ધાવાન છે, જેને શાસ્ત્રમાં શ્રદ્ધા છે, આચાર્યમાં, ગુરુમાં જેને શ્રદ્ધા છે, એવો શ્રદ્ધાવાન મનુષ્ય જ્ઞાનમ લભતે, જ્ઞાનને પ્રાપ્ત કરે છે. બીજો શબ્દ ભગવાન વાપરે છે સંયતેન્દ્રિયઃ, જેણે પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરેલી છે, પોતાના નિયંત્રણમાં, પ્રભુત્વમાં જેણે રાખેલી છે. તો સંયતેન્દ્રિયઃ એનો અર્થ છે જે વૈરાગ્યવાન છે. ત્રીજો શબ્દ વાપરે છે તત્પરઃ, જે જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે તત્પર છે, ઉત્સુક છે, જેને એના માટેની તાલાવેલી છે, તીવ્રતા છે. તો આ 3 બાબત જેનામાં હોય, ભગવાન જાણે કે વચન આપતા હોય એવી રીતે શબ્દ બોલે છે, જ્ઞાનમ લભતે. આવો મનુષ્ય જ્ઞાનને પ્રાપ્ત કરે છે. આ રીતે કહી અને ભગવાન છેલ્લે અર્જુનને કહેશે કે અર્જુન, ઊભો થા અને આ પથે આગળ વધ. જ્ઞાનનો આધાર લઈ, બુદ્ધિયોગ, કર્મયોગનો આધાર લઈ અંતઃકરણને શુદ્ધ કરી અંતે જ્ઞાનરૂપી તલવારથી અજ્ઞાનરૂપી શત્રુનું છેદન કરી દે. તો આ સાથે 4th અધ્યાય ભગવાન સંપન્ન કરે છે. 4 અધ્યાય પૂરા થયા પછી 5મા અધ્યાયનો પ્રારંભ ફરી અર્જુનના પ્રશ્નથી થાય છે. આપણે પહેલા જોયેલું હતું એમ હજુ સુધી અર્જુન એ જ ચક્કરમાં છે, જ્ઞાન કે કર્મ, જ્ઞાન કે કર્મ. હજુ એને સ્પષ્ટ થતું નથી. શા માટે સ્પષ્ટ ના થયું? તો ભગવાને 4થા અધ્યાયમાં ફરી અર્જુનને કહ્યું, કુરુ કર્મૈવ તસ્માત્ ત્વમ. અર્જુન, તું તો કર્મ જ કર. પણ સાથે સાથે ભગવાને પાછળ કહ્યું કે સર્વ યજ્ઞમાં જ્ઞાન યજ્ઞ સર્વથી શ્રેષ્ઠ છે. તો ફરી અર્જુનને પ્રશ્ન થયો કે તમે એક બાજુ જ્ઞાનના વખાણ કરો છો અને મને ક્યાં ધક્કો મારો છો? કર્મ કરવા માટે ધક્કો મારો છો. તો ફરી 5મા અધ્યાયનો પ્રારંભ અર્જુનના એ જ પ્રશ્નથી થાય છે. પ્રશ્ન વાંચીશું. અર્જુન ઉવાચ સંન્યાસં કર્મણાં કૃષ્ણ પુનર્યોગં ચ શંસસી યચ્છ્રેય
મેં બ્રૂહી. ફરી અર્જુન કહેશે કે પ્રભુ કૃપા કરીને મને એક કહી દો, મારા કલ્યાણમાં શું છે? સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ ચ સંશસી. એક બાજુ તમે કર્મયોગની પ્રશંસા કરો છો, બીજી બાજુ કર્મ સંન્યાસની પણ પ્રશંસા કરો છો, જ્ઞાનને શ્રેષ્ઠ દર્શાવો છો. તો આ બંનેમાં હજુ મારી બુદ્ધિમાં કોઈ સ્પષ્ટતા થઈ નથી. માટે એતયોહો એકમ, આ બેમાંથી એક નક્કી કરીને, યચ્છ્રેય, મારા માટે જે કલ્યાણકારી હોય, તન્મે બ્રૂહી સુનિશ્ચિતમ. અર્જુન કહેશે કે હવે તો બરાબર નિશ્ચિત કરીને કહી દો, પાક્કું કરીને કહી દો, જેથી મારે ફરી પાછું આ પૂછવું પડે નહીં. આમ તો ભગવાને ચોથા અધ્યાયમાં એને સીધા સ્પષ્ટ શબ્દોમાં કહી ચૂક્યા છે. ભગવાને કહ્યું કુરુ કર્મૈવ તસ્માત્વમ. અર્જુન માટે તું કર્મ એવ કુરુ, કર્મ જ કર. આવું ભગવાન કહી ચૂક્યા છે. છતાં પણ શિષ્યના પોતાના દુરાગ્રહો ગુરુના શબ્દને યથાર્થ રીતે સાંભળવા દેતા નથી અને ફરી ફરી એને પ્રશ્ન કરાવે છે. ફરી ફરી પ્રશ્ન પૂછી અને શિષ્ય શું આગ્રહ રાખે છે? મારી જે ઈચ્છા છે એમાં તમે સિક્કો મારી દો. બરાબર ને? તો પૂછે તો ખરો, પણ પૂછ્યા પછી આગ્રહ સુરે હું જે ઈચ્છું છું એને તમે અનુમોદન આપી દો. જાતે જાતે કરવાની હિંમત હોતી નથી, પૂછ્યા વગર કરવાની હિંમત નહીં, કારણ કે તો લાગે કે સાચું હશે ખોટું હશે, પૂછ્યું નહીં, પૂછી લીધું હોત તો સારું હતું. પણ પૂછ્યા પછી ફરી પાછો આગ્રહ સુરે છે મારે જે કરવું છે એ જ તમે કહો. જેમ ઘણી વખત મારી પાસે પણ લોકો આવતા હોય, આવતા વેત પૂછે આમ કરું કે આમ કરું. પૂછે ત્યારે આપણને એમ લાગે કે આપણે જે કહીશું ને હમણાં સ્વીકારી લેશે, એટલે અમે પણ ઉત્સાહમાં આવીને કહી દઈએ કે આમ કર, પણ પછી ખબર પડે કે કરવા વાળો નથી, કારણ કે તરત જ બીજું પકડીને બેસી જાય. તમે કીધું એ તો બરાબર, પણ આવીને ઊભું રહે તો પછી ક્યાંથી થાય? તો એ રીતે ખ્યાલ આવી જાય કે પહેલેથી નક્કી કરીને આવેલા છે, નક્કી કરીને આવ્યા છે. માત્ર અહીંયાથી શું જોઈએ છીએ? સહી કરવાની છે, બસ સિક્કો મારી દો કે આ બરાબર છે. તમારા મોઢેથી શું સાંભળવું છે? આ બરાબર છે, એ જ સાંભળવું. બીજો કોઈ ઉપદેશ જોઈતો નથી, આ કરો કે તે કરો. મુખ્ય તો શું? આ બરાબર છે એટલું સાંભળવું છે, જે અમે નક્કી કરીને આવ્યા છે. તો અર્જુનને આમ તો ભગવાને અનેક વખત કીધેલું છે. અનેક વખત ભગવાને કહ્યું કે નિયતમ કુરુ કર્મત્વમ, તારા માટે નક્કી થયેલું નિશ્ચિત કર્મ તું કર. કુરુ કર્મૈવ તસ્માત્વમ પૂર્વૈ પૂર્વતરમ કૃતમ, માટે તું કર્મ જ કર. ઉત્તિષ્ઠ કૌંતેય, ઉભો થા અને યુદ્ધસ્વ વિગત જ્વરઃ, આ સંતાપનો ત્યાગ કરી અને તું યુદ્ધ કર. તો આ બધા શબ્દો કેટલા સ્પષ્ટ છે, છતાં પણ અર્જુનને ફરી ફરી પ્રશ્ન થવાનું કારણ એ છે એણે આ શબ્દો સાંભળ્યા હોવા છતાં બીજી બાજુ ભગવાન શું કરે છે? જ્ઞાનની સંન્યાસની પ્રશંસા કરતા જાય છે. આ કૃષ્ણની પણ બલિહારી છે કે એ ગળીકમાં સીધું બોલે નહીં, સામેનાને એવો ચક્રાવે ચડાવે, એવું ચક્રાવે ચડાવે, અને પછી જ્યારે એને લાગે કે હવે હું કહીશ ત્યારે બરાબર સાંભળશે, ત્યારે જ એને કે. તો એ ઉત્સાહમાં આવીને કઈ કઈ ના નાખે અમારી જેમ, હે ને? એ પેલા બરાબર તપાસે અને એને બરાબર ઘૂમરીએ ચડાવે, અને પછી લાગે કે હવે જે હું કહીશ ને બરાબર એ સાંભળશે, ત્યારે પછી એ કે. તો અહીંયા પણ અર્જુનની દશા એવી જ છે. બિચારા ક્યારના પૂછપૂછ કરે છે. યચ્છ્રેય એતયોરેકમ, જે કલ્યાણકારી હોય ફરી ફરીને કે એમાંથી એક નક્કી કરીને કહી દો, એક નક્કી કરીને કહી દો. પણ ભગવાનને ખબર છે કે હું નક્કી કરીને કહું છું, છતાં એ સાંભળતો નથી. અને એટલા માટે ભગવાન પણ શરૂઆત ક્યાંથી કરે? બેથી જ શરૂઆત કરે. અહીંયા પણ અર્જુને પૂછ્યું કે બેમાંથી એક નક્કી કરીને કહો. તો ભગવાન કહેશે સંન્યાસઃ કર્મયોગશ્ચ નિશ્રેયસ કરા ઉભો, કહેશે કે અર્જુન, સંન્યાસ અને કર્મયોગ બંને કલ્યાણ માટેના સાધન છે.
અર્જુન ફરી માથું ખંજવાળતા હશે કે આ ફરી એનું એ જ આવ્યું. આગળ પૂછ્યું ત્યારે પણ કીધું લોકેસ્મિન વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનગ. અહીંયા પણ કહેશે કે સંન્યાસ અને કર્મયોગ આ બંને કહેવાશે ઉભો નિશ્રેયસ કરો, આ બંને કલ્યાણકારી છે. ફરી અર્જુનનું મોઢું પડી ગયું હશે. ભગવાનને કહેતા હશે કે હવે તો કંઈક સીધું બોલો કે. તો ત્યાર પછી કૃષ્ણ એને સીધું કહેશે તયોસ્તુ આ બે માંથી કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. ભગવાન અહીંયા અર્જુનને હવે સ્પષ્ટ શબ્દોમાં કહેશે કે અર્જુન તયોહો આ બે માંથી કર્મ સંન્યાસાત કર્મ સંન્યાસ કરતા કર્મયોગો વિશિષ્યતે. કર્મયોગ જે છે એ વિશિષ્યતે કંઈક વિશેષ છે. વિશેષ છે એમ કઈ ભગવાન અર્જુનને દર્શાવે છે કે અર્જુન વિચાર વગરના કર્મ સંન્યાસ કરતા વિચાર સહિતનો કર્મયોગ અનેક ગણો શ્રેષ્ઠ છે. કર્મ ત્યાગ કરતા કર્મયોગ ભાવનાથી કર્મ કરવા એ કંઈક વિશેષ છે. કંઈક વિશેષ છે એટલે કે એમાં કંઈક વધારે રહેલું છે. વધારે રહેલું છે માટે કરવા યોગ્ય શું છે? કર્મયોગ એ કરવા યોગ્ય છે. કર્તવ્ય પાલન એ કરવા યોગ્ય છે. ભગવાને કહ્યું કે બંને કલ્યાણના સાધન છે. ભગવાન જ્યારે પણ કર્મ અને જ્ઞાનની વાત કરે છે ભગવાન બંનેને સ્વીકારે છે. માત્ર ભગવાન ક્રમ બતાવે છે કે પહેલા કર્મયોગ અને કર્મયોગથી યોગ્યતા પ્રાપ્ત કર્યા પછી જ્ઞાન યોગ. તો બંનેનું જીવનમાં સ્થાન છે, બંનેની આવશ્યકતા છે. પણ કર્મયોગો વિશિષ્યતે એવું ભગવાન કહેશે એની પાછળનું કારણ છે કે કર્મયોગનો જે માર્ગ જે છે એ સલામત માર્ગ છે. કર્મયોગી થવામાં કંઈ ગુમાવવાનું નથી. પણ ઉતાવળે જો પેલો કર્મ સંન્યાસી થઈ ગયો, સંન્યાસ ધારણ કરી લીધો અને સંન્યાસ માટે જો એ પરિપક્વ ન હોય તો બાવાના બેય બગડે. સંન્યાસે બગડે ને સંસારે બગડે. હે ને, ધોબીનો કૂતરો ન ઘરનો રે ન ઘાટનો રે અને એ ક્યાંય પણ ઉન્નતિ સાધી શકે નહીં. કૃષ્ણ જાણે છે કે સંન્યાસનો અધિકારી કોઈ વિશેષ વ્યક્તિ જ હોય છે. દરેક મનુષ્ય એનો અધિકારી હોતો નથી. કારણ કે સંન્યસ્ત જીવન એ કોઈ સરળ જીવન નથી. એના માટે એક બહુ જ પરિપક્વતા, એક વિશેષ મેચ્યોરિટીની આવશ્યકતા છે. કેવી વ્યક્તિ સંન્યાસની અધિકારી છે? તો સર્વપ્રથમ તો એના માટે લાયકાત જોઈએ વિષયો પ્રત્યે વૈરાગ્ય. આ વૈરાગ્ય પ્રથમ શરત છે. વિષયોમાં જેને આસક્તિ નથી, એના પ્રત્યે જેને વૈરાગ્ય પ્રાપ્ત થયો, હવે જે જગતના વિષયો વ્યક્તિઓમાંથી જે સલામતી શોધતો નથી, જે વિષયો વ્યક્તિ વગર પોતાને બિનસલામત અનુભવ કરતો નથી, જેને હવે એવા આલંબનોની આવશ્યકતા નથી, જે એકલો ઊભો રહી શકે છે. મોટા ભાગે માણસ એકલો પડી જાય છે, પરંતુ સંન્યાસી કોણ છે? જે એકલો પડી જતો નથી પરંતુ એકલો ઊભો રહેશે, જે એકાંત પ્રિય છે. જીવનમાં પ્રાપ્ત થતા કષ્ટોને સ્વીકાર કરવાની, સામનો કરવાની
એકલે હાથે સામનો કરવાની જેનામાં હિંમત છે, સામર્થ્ય છે. જેને જીવનમાં એક લક્ષ્ય નિશ્ચિત કર્યું અને એ લક્ષ્યની સિદ્ધિ પ્રત્યે જે સમર્પિત છે, પરમાત્મા પ્રાપ્તિ, આત્મજ્ઞાન, મોક્ષ જે કોતે, હવે એના જીવનમાં એ લક્ષ્ય સિવાય, એ સાધ્ય સિવાય બીજું કંઈ મહત્વનું રહ્યું નથી. જેના શરીર, ઇન્દ્રિય, મન એના પ્રભુત્વમાં છે. જેણે પોતાના મનના આવેશોને સંભાળતા શીખી લીધેલું છે. મનમાં ઉભરાવો હવે જેને આવતા નથી અને કદાચ આવે તો એને મેનેજ કરતા, હેન્ડલ કરતા જેને આવડે છે. આવી બધી ક્વોલિફિકેશન દરેક મનુષ્યમાં હોતી નથી. એટલા માટે ભગવાન કહેશે કે કર્મ સંન્યાસ કરતા કર્મયોગ જે છે, પ્રવૃત્તિ માર્ગ, કર્મ માર્ગ જે છે એ વધારે સલામત છે. મોટા ભાગના લોકો એના માટે અધિકારી છે. કર્મયોગી થવા માટે કોઈ વિશેષ લાયકાતની આવશ્યકતા નથી, પણ કર્મ સંન્યાસી થવા માટે લાયકાત જોઈએ. એ દરેકમાં હોતી નથી. એટલા માટે ભગવાન કહેશે કર્મયોગો વિશિષ્યતે, અને અંતે કર્મ માર્ગ જે છે એ પણ અંતે અંતઃકરણ શુદ્ધિ દ્વારા આત્મજ્ઞાન સુધી પહોંચાડનારો છે. માત્ર એટલો જ કે એમાં એક ટર્ન લેવો પડે. જેમ આપણે ચ રોડ પરથી આશ્રમ સુધી આવવું હોય તો એમાં એક ટર્ન લઈ અને ઘ રોડ પર આવવું પડે. ગ કે ચ? ઘ થી ચ આવવું પડે, બરાબર ને? તો ઘ રોડ પરથી આશ્રમ પર આવવું હોય, આ ગાંધીનગરમાં ક, ઘ, ચ, છ ક્યારેય બેસે નહીં મગજમાં, હે? તો ત્યાંથી અહીંયા આવવું હોય, ચ 5 થી તમારે આશ્રમ પર આવવું હોય, ઘ 5 થી આશ્રમ પર આવવું હોય, તો પહેલા ક્યાં આવવું પડે? ચ 5 આવવું પડે અને પછી ત્યાંથી ટર્ન લેવું પડે. તો એક ટર્ન લેવો પડે. એવી રીતે કર્મ માર્ગ પર ચાલતા 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 વચ્ચે એક ટર્ન લઈ અને ક્યાં પહોંચવાનું? પછી જ્ઞાન માર્ગ પર આવ્યા અને પહોંચી ગયા. એક નાના ટર્નની આવશ્યકતા રહે. એકના માટે સીધો રસ્તો છે. જે ચ રોડ પર રહેતો હોય એના માટે સીધો રસ્તો છે, ગ રોડ પર ઉભો હોય એના માટે એક ટર્ન લેવો જરૂરી છે. ભગવાન કહેશે કે મોટા ભાગના ઘ રોડ પરના જ છે. આમાંય મોટા ભાગના એવા જ હશે. કોઈક જ છે કે જે ચ રોડ પર ઉભો છે ને સીધો પહોંચી જાય. તો એવી લાયકાત કોઈકનામાં જ હોય છે સંન્યાસ માટેની. માટે સલામત માર્ગ જે છે એને અપનાવવામાં કલ્યાણ છે. કર્મ માર્ગ જ્યાં છો ત્યાં જ એક લક્ષ્ય નિશ્ચિત કરી કર્તવ્યનું પાલન કરો, ઈશ્વરાર્પણ ભાવનાથી કર્મ કરો, પ્રસાદ બુદ્ધિથી ફલનો સ્વીકાર કરો, આંતરનિરીક્ષણ કરો, જીવનને પરિવર્તન કરવા માટે હંમેશા સજાગ રહો, બીજી વ્યક્તિઓને સ્વીકારવા માટે હંમેશા પ્રયત્ન કરો, એને એની નબળાઈ સાથે, એની કમજોરીઓ સાથે, ભૂલો સાથે હું મારા અંતરમાં કંઈ પણ ખટકો રાખ્યા વગર એને હું સ્વીકારી શકું. મને હૃદયમાં પ્રભુએ જે પ્રેમની સંપત્તિ આપી છે હું સર્વને પ્રેમ વહેંચી શકું. આ બધું કરણીય છે. આ સાધનાનો જ એક ભાગ છે. અને એ જે કર્મ માર્ગમાં રહેતા, પ્રવૃત્તિ માર્ગમાં રહેતા ગૃહસ્થાશ્રમમાં એના કર્તવ્યનું પાલન કરતા જ આ સાધના કરવાની છે. જ્યાં ઊભા છીએ ત્યાંથી જ પ્રારંભ કરવાનો છે. તો ભગવાન એને જ સલામત માગે છે, સલામત દર્શાવે છે. છલાંગ મારવામાં હંમેશા જોખમ હોય જ. સીડી ઉપર ચડી અને અગાસી પર જવામાં કોઈ જોખમ નહીં, પણ સીધો ઠેકડો મારવામાં જોખમ ખરું કે નહીં?
પહોંચી તો જવાય એક ઝાટકે, પરંતુ વચ્ચે હાડકા ભાંગવાનું જોખમ ખરું. વાંસળાનો આધાર લઈ દોડીને ઠક કરતા ઉપર પહોંચી જવાય, પરંતુ હાડકા ભાંગવાની પૂરેપૂરી સંભાવના છે. એના કરતા એવું જોર કરવું, એના કરતા ચૂપચાપ સીડી પરથી ચડી જવું સારું. તો ભગવાન એને કહેશે કર્મયોગો વિશિષ્યતે. આ સલામત માર્ગ છે, સર્વને માટે એ માર્ગે ચાલવું સંભવ છે. માટે અર્જુન કર્મયોગો વિશિષ્યતે, અને કર્મયોગ પણ અંતે તો જ્ઞાન સુધી પહોંચાડવાનો જ છે, અને માટે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. આ રીતે કયા પછી 5મા અધ્યાયમાં ભગવાન જ્ઞાની પુરુષનું પણ નિરૂપણ કરે છે કે જ્ઞાની જે છે એ કેવા હોય. તો એનું નિરૂપણ કરતા કે છે સર્વ કર્માણિ મનસા સંન્યસ્ય આસ્તે સુખમ વસી. તો એક જીવન મુક્ત મહાપુરુષ જે બ્રહ્મમાં નિષ્ઠ થયેલા છે, બ્રહ્મ સ્વરૂપ જેણે પોતાનું જાણી લીધું, એવા પૂર્ણતાને પામેલા મહાપુરુષ કેવા હોય, એના જીવનમાં કેવી શાંતિ હોય, કેવી ઉપરામતા હોય, કેવો આનંદ હોય, એનું ભગવાન નિરૂપણ કરે છે. અને અંતે કહેશે કે જીવનનું લક્ષ્ય છે સમદર્શન. પંડિતાહ સમદર્શિનઃ. જ્ઞાની અંતે શું પ્રાપ્ત કરે છે? સમદર્શનને પ્રાપ્ત કરે છે. સમદર્શનનો અર્થ છે સર્વમાં એક જ તત્વ, એક જ પરમાત્માના પોતાના જ આત્મ સ્વરૂપના દર્શન કરે. તો સર્વાત્મ ભાવ સમદર્શન એને જીવનના લક્ષ્ય રૂપે ભગવાન દર્શાવે છે. અને આ કાર્ય ક્યારે કરવાનું છે? ભગવાન કહેશે આ જ જન્મમાં. ઇહૈવ તેર્જિત સર્ગો યેષામ સામ્યે સ્થિતમ મનઃ. વેદાંત જે જ્ઞાન પ્રદાન કરે છે એ રોકડો હિસાબ છે, અહીંયા કઈ ઉધાર છે નહીં. ભગવાન કહેશે તૈયાર હો તો આ જ જન્મમાં આ પ્રાપ્ત થઈ શકે એમ છે. મૃત્યુ સુધી પણ રાહ જોવાની જરૂર નથી. જીવતે જીવ આ જ જન્મમાં, આજે જ આ જ ક્ષણે પણ પ્રાપ્ત થઈ જાય જો અંતઃકરણ તૈયાર હોય તો. તો આત્મજ્ઞાનનું જે ફળ જે છે એ ફળ જીવન મુક્તિ મોક્ષ જે છે એ આ જીવતે જીવ જ પ્રાપ્ત કરવાની વસ્તુ છે. એવું નથી કે મોક્ષ મર્યા પછી મળશે. મર્યા પછી તો વિદેહ મુક્તિ છે જ, પરંતુ જીવતે જીવ જ એક પરમ સ્વાતંત્ર્યને તું પ્રાપ્ત કરી શકે છે. અને એના માટે શું કરવું પડે? ફરી ભગવાન દર્શાવે છે વિષયો પ્રત્યે વૈરાગ્ય, કામ ક્રોધનો ત્યાગ. આ બધું જીવનમાં કરવું પડે. સાધનાના અંગો છે. એવું સંભવ નથી કે પહેલા હું જીવન જીવતો તો એવું ને એવું જીવન જીવવાનું ચાલુ રાખું અને મને આત્મજ્ઞાન મળી જાય. એવું સંભવ નથી. આત્મજ્ઞાન પ્રાપ્તિને અર્થે જીવનમાં આમૂલાગ્ર પરિવર્તન કરવું પડે છે. એટલા માટે જ જ્ઞાન સાધના જે છે એને કઠિન કહેવામાં આવે છે. તમે વિચાર કરો, તમારે ક્યાંક તીર્થસ્થાનમાં જવું હોય, તીર્થાટન કરવું હોય, દેવદર્શને જવું હોય, તો તમારે તમારા પોતાનામાં કઈ પરિવર્તન લાવવાની જરૂર છે? કોઈ જરૂર નથી. જેવા છો એવા તમે મંદિરે જઈ શકો છો. તમે ભગવાનની પૂજા કરવા માંગતા હોય, કઈ પરિવર્તન કરવું જરૂરી છે? સ્નાન કરી અને બેસી ગયા, કે પછી કોઈની સેવા કરવા માંગો છો, બીજા કોઈ પરિવર્તનની આવશ્યકતા નથી. પણ આત્મજ્ઞાન જો પ્રાપ્ત કરવું હોય તો ત્યાં સમગ્ર વ્યક્તિત્વના પરિવર્તનની અપેક્ષા રાખવામાં આવે છે. બીજી કોઈ સાધનામાં વ્યક્તિત્વને ચેન્જ કરવામાં, પરિવર્તન કરવામાં ભાર આપવામાં આવતો નથી. પણ આત્મજ્ઞાન આ અપેક્ષા રાખે છે તમારા વ્યક્તિત્વમાં પરિવર્તન આવે. અને વ્યક્તિત્વમાં પરિવર્તન લાવવું, જીવનમાં સુધાર કરવો એ કોઈ સરળ કામ તો નથી, એ કઠિન કાર્ય છે. એટલા માટે જ્ઞાન સાધના જે છે એ સાધનાને
કઠિન કહેવામાં આવે છે. જ્ઞાન માર્ગને એટલા માટે કઠિન કહેવામાં આવે છે. જ્ઞાન કોઈ કઠિન વસ્તુ નથી. જ્ઞાન સરળ છે, પરંતુ એ જ્ઞાન અંતરમાં ઉત્પન્ન થાય એના માટે જે જીવનમાં પરિવર્તન આવવું જોઈએ, એ જે સાધના જે છે એ ઘણી મહેનત માગી લે એવી સાધના છે. એટલા માટે જ્ઞાન સાધનાને કે જ્ઞાન માર્ગને કઠિન કહેવામાં આવે છે. તો ભગવાન એ વાત પણ 5મા અધ્યાયમાં કરે છે. અને એ રીતે એ વિધાન સર્વ દર્શાવી છેલ્લા 2 શ્લોકમાં ભગવાન 6ઠા અધ્યાયના વિષયનો ઉલ્લેખ કરી દેશે કે જે અધ્યાય છે ધ્યાન યોગ અથવા તો આત્મસંયમ યોગ, જેનો પ્રારંભ આપણે સોમવારથી કરીશું. 5 અધ્યાય પૂરા થઈ ગયા ને, કે જે 5 અધ્યાય આમ તો અહીંયા 3 વર્ષે પૂરા થયા છે. એ આપણે કેટલા દિવસમાં પૂરા કર્યા? 4 સત્સંગમાં, બરાબર ને? તો જે 6ઠ્ઠો અધ્યાય જે છે, 6ઠ્ઠા અધ્યાયનો પ્રારંભ સોમવારથી કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પાંચ મિનિટ કીર્તન કરીશું. જય જય બોલો આનંદે ગુરુદેવની રે. જય જય બોલો આનંદ ગુરુદેવની રે. જય જય બોલો આનંદ ગુરુદેવની રે. જય જય બોલો આનંદ ગુરુદેવની રે. ગુરુદેવની રે, સદગુરુદેવની રે. ગુરુદેવની રે, સદગુરુદેવની રે. ગુરુદેવની રે, સદગુરુદેવની રે. ગુરુદેવની રે, સદગુરુદેવની રે. જય જય બોલો આનંદ ગુરુદેવની 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 રે. ગુરુદેવની રે, સદગુરુદેવની રે. ગુરુદેવની રે, સદગુરુદેવની રે. ગુરુદેવની રે, સદગુરુદેવની રે. ગુરુદેવની રે, સદગુરુદેવની રે. જય જય બોલો આનંદ ગુરુદેવની 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 રે. ગુરુદેવની રે, સદગુરુદેવની રે. ગુરુદેવની રે, સદગુરુદેવની રે. ગુરુદેવની રે, સદગુરુદેવની રે. ગુરુદેવની રે, સદગુરુદેવની રે. જય જય બોલો આનંદ ગુરુદેવની 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 રે. ગુરુદેવની રે, સદગુરુદેવની રે. ગુરુદેવની રે, સદગુરુદેવની રે. ગુરુદેવની રે, સદગુરુદેવની રે. ગુરુદેવની રે, સદગુરુદેવની રે.
जय बोलो आनंद गुरुदेवनी रे, 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 गुरुदेवनी रे सद्गुरुदेवनी रे, गुरुदेवनी रे सद्गुरुदेवनी रे, गुरुदेवनी रे सद्गुरुदेवनी रे, गुरुदेवनी रे सद्गुरुदेवनी रे, जय बोलो आनंद गुरुदेवनी 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 रे। सद्गुरुदेव की जय। नमः पार्वती पतये